મારો સબસ્ક્રાઈબર યશ બિચારો રિક્વેસ્ટ કરતો હતો વ્લોગમાં લો એટલે વ્લોગમાં લઈ લીધો. અમાર નવરૂપ ગરબા ક્લાસના પીઝા. જય માતાજી મિત્રો, હું છું વ્લોગર જેલો અમદાવાદ ગુજરાતથી અને આજે છે 15 ઓગસ્ટ 2026 શનિવારનો દિવસ અને આ 80માં સ્વતંત્રતા દિવસની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ. તો સવારમાં રેડી થઈ ગયા છે ને હવે આપણે જઈશું ચૈતન્ય વિદ્યા સંકુલમાં, કારણ કે સવારે શૂટ છે અને આના પછી બી એક બીજું શૂટ છે. અને આજે વિડીયો બનાવવાનું અને વ્લોગ બનાવવાનું કારણ એ હતું, આજે આપણા બહુ બધા કામ છે વિડીયોના અને સાથે સાથે રાત્રે ગરબા નવરૂપ ગરબા ક્લાસમાં ડેબ્યુ આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એમને ઓરેન્જ વ્હાઇટ ને ગ્રીન જે પણ પહેરવું આપણે એ પ્રમાણે પહેરીને જવાનું છે. એટલે ડે રાખે એટલે આપણે ત્યાં જઈને બધાને કીધું છે કે આજે આપણે બધાના વ્લોગમાં રહીશું, આજે બધાના વ્લોગમાં લેવાના છે. પણ એની પહેલા આજે સૌથી પહેલા આપણે ચૈતન્ય વિદ્યા સંકુલ જઈશું, ત્યાંથી એક બીજી જગ્યાએ શૂટમાં જઈશું, પછી જોઈએ આગળ શું શું કામ થાય. તો બન્યા રહેજો વ્લોગમાં. 15મી ઓગસ્ટના દિવસે ચૈતન્ય વિદ્યા સંકુલમાં સવારમાં શૂટ હતું. તો એ રહ્યા ચૈતન્ય વિદ્યા સંકુલના સંચાલક સુધીર સર પાંડે, હું પણ એમના જોડે જ ભણ્યો હતો. આ સોહમ સર, સંસ્કૃતિ મેડમ અને મારો સબસ્ક્રાઈબર યશ બિચારો રિક્વેસ્ટ કરતો હતો વ્લોગમાં લો એટલે વ્લોગમાં લઈ લીધો. અને એ રહ્યું ચૈતન્ય વિદ્યા સંકુલ. તો બસ હવે આપણે શૂટ કરીને ઘરે જઈએ, મળીએ આગળ. તો અમે પેટ્રોલ નખાવા આવ્યા હતા, તો અમાર ભાઈબંધ છે 0-0 બતાવી દેશે અમને બધું. આ ખાસ ભાઈબંધ સબસ્ક્રાઈબર છે મારા ઇન્સ્ટાગ્રામને યુટ્યુબ માટે, જો પેટ્રોલ નખાવી દીધું. તો બસ અમે પેટ્રોલ નખાઈને મંદિર જઈશું. આમને ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર આપણને બહુ સપોર્ટ કરે છે આપણને ભાઈ. મને તો પેટ્રોલ ભરતા અમને શીખવાડી દીધું હતું. જોઈ લો બસ જો આવી ગયું છે 250નો પેટ્રોલ ભાઈ. તો અમે મંદિર જવા નીકળ્યા હતા, પેટ્રોલ નહોતું એટલે પહેલાં આપણે પેટ્રોલ ભરાવું અને તમે જે કાકા જોજો અમારે શ્રેયા જો પહેલાં પછી મૂકો. તો આમાં જે તમે ઓલા ભાઈ જોયા ને એ ભાઈ મને જ્યારથી એમને ખબર પડે કે હું ઇન્સ્ટા અને યુટ્યુબ પર વિડીયો બનાવું ત્યારથી એ મને સપોર્ટ કરે છે. અને આવા લોકો જ્યારે સપોર્ટ કરતા અનનોન પર્સન આપણને ત્યારે આમ કેવું મસ્ત ફીલ થાય. અને એમને બહુ જ શોખ છે વિડીયો બનાવવાનો, તે અમને મને પેટ્રોલ ભરતા પણ શીખવાડ્યું હતું વિડીયો બનાવવા માટે. કંઈ મારા 3-4 વ્લોગમાં પણ આવે છે અને આ તો પહેલી વખત બિચારા યુટ્યુબમાં આવી રહ્યા છે. પણ આવા જ્યારે અનનોન પર્સન આપણને સપોર્ટ કરતા જોવા મળે ને ત્યારે આમ જેમ ખુશી જાય ભાઈ. અને બીજા 3-4 માણસને કે ભાઈ વ્લોગ બનાવે તો મજા આવે ભાઈ. તો ભાઈ અમે મંદિરે આવી ગયા હતા અને આજે મંદિરે બહુ ઓછી ભીડ હતી. હું તમને આજે આખું મંદિર એક્સપ્લોર કરવાનું છું અને સ્વતંત્રતા દિવસ એટલે શણગાર્યું પણ છે. તો મંદિર તમને આખું બતાવવા આજે ચલો મળીએ. તો ભાઈ 15 વખત બધા રજા હતી એટલે ક્રિકેટનું આયોજન થઈ ગયું છે. બોક્સમાં રમવા જવાનું તો અમારા જોડે છે દેખાતો હશે તમને સ્ટ્રેટ આગળ અને પાછળ આ સ્ટ્રેટ બેસી ને પાછળ બેઠો દિવસ્યો દેખાતો ના દેખાતો મને નહીં ખબર, પણ અત્યાર સુધી જો દેખાતો. તો અમે બધા જઈએ છીએ બોક્સમાં. મારી બીજા ભાઈ અમારા સોસાયટી ભાઈબંધો છે એ બધા નીકળી ગયા છે. તો ભાઈ બંકાઓ તો આવી ગયા છે બોક્સ રમવા અને અમારી ત્યારે ફિલ્ડિંગ હતી તો ફિલ્ડિંગ કરી દીધી. ત્યારે તો વિડીયો ના બનાવતો, હવે બનાવી દઈશું. બધા બંકાઓનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈશું તમને. તો ભાઈ આ પહેલો છે યશ, આમાં જેડીભાઈ જયદીપ, ભાઈ શુભમ, પેલા વિરાટભાઈ બેટિંગ કરે. ભાઈ સામે જો આ ગ્રીન ટી શર્ટમાં જીગો, આ ઋત્વિક, ભાઈ જયેશ, પછી કોણ છે મિતભાઈ છે, ભાઈ છે વિશાલ, છેલ્લે ખૂણામાં જયેશ ના જયેશ ને તીર્થ્યો, ભાઈ વચ્ચે છે શ્રેત અને ઓલો ખૂણામાં ઉભો હર્ષ. ભાઈ બધા બંકો રમી રહ્યા છે અને ગમે ત્યારે ભાઈ આપણી બેટિંગ આવી શકે છે. તો મળતા રહીશું આમના બ્લોગમાં. કે બન્યા રહેજો. કોણ કોણ આવી રીતના ભાઈબંધો જોડે ક્રિકેટ બોક્સ રમવા જાય છે, બોક્સમાં ક્રિકેટ રમવા જાય છે, કમેન્ટ કરીને કહેજો. તો ભાઈ બંકો અને શ્રેયા રેડી થઈ ગયા છે. મેં તો ગ્રીન પહેર્યો છે શર્ટ અને શ્રેયાએ પણ આપણા રાષ્ટ્રધ્વજના જેટલા કલર ને બધા કલર મિક્સ થઈ જાય ને એવું એક ટી શર્ટ પહેર્યું છે. અને ત્યાં જઈને જોઈએ કોણે કોણે શું કે આજે મેં બધાને કીધું છે કે વ્લોગમાં બધાને લઈશું. ત્યાં જઈને આપણે બધાને લઈશું. ખાસ કરીને આપણા અક્ષરભાઈ જોડે આજે વિડીયો બનાવવાનો છે. તો બન્યા રહેજો બ્લોગમાં. મળીએ નવરૂપ ગરબા ક્લાસ. નવરૂપ ગરબા ક્લાસમાં આવી ગયા છે અને સૌથી પહેલા આપણા હર્ષભાઈ અને આ દક્ષભાઈ મળી ગયા છે આપણને. અને આ શ્રેયાની ટી શર્ટ જુઓ, આખો તિરંગો જ પહેરીને આવતી હોય ને એવું લાગે છે. તો હવે આગળ બધાને મળીશું આપણે.
હાય તો અમે ભાઈ નવરૂપ ગરના ક્લાસમાં આજે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવ્યો. બધા ઓરેન્જ વ્હાઈટ ને ગ્રીન કપડા પહેર્યા હતા. બહુ મોજ કરી અમે લોકો. આ જો મુલાણી ભાઈ, હા હા બધા ને બધા આપણા માસી જાનુ, આ જો હજી ગરબા વધતા નહીં આના. અને ત્યાં હજી ફોટોશૂટ ચાલુ જ છે. જો ખોડાલમાની ફ્રેમ જોડે બધા ફોટોશૂટ કરી જ રહ્યા છે. તો મસ્તી આપણે બહુ કરી લીધી છે આજે. તમને આગળ વર્ગમાં જોવા મળશે. ડાન્સના વિડીયો તો બહુ નહીં આવ્યા અને બહુ બધા ફોટા પડાયા છે. હું તમને ફોટા તો નીકળી જ જઈશ. મળીએ આગળ બીજા બ્લોગમાં. કાલે હું રવિવાર બતાવીશ કે સવારે હું ક્યાં ક્યાં જઈશ. શનિવારે તો હનુમાન દાદા ભરું છું અને રવિવારે પણ મંદિર જઈશું. હું તમને કાલે બતાવીશ. કારણ કે કાલે સાંજે બ્લોગ નાખવાનો છું. એટલે હવાની ક્લિપો હું તમને ક્યાં કઈ બતાવીશ. તો મળીએ ઘરે જય માતા. તમારા બ્લોગમાં પીઝા રહી ગયા હતા. તો આવી રહ્યા પીઝા. શું નામ તારું? પીઝા નામ છે ને તારું? અમારા નવરૂપ ગરબા ક્લાસના પીઝા. તો ભાઈ રવિવાર થઈ ગયો છે. બંકો રેડી થઈ ગયો છે. શ્રેયા પણ રેડી થઈ ગઈ છે. હવે અમે લોકો જઈશું મંદિરે. પહેલા જઈશું પ્રેમથ મંદિરે, પછી અમે જઈશું નગર ક્રુઝ ભુવાજીના દર્શન કરવા માટે. બન્યા રહેજો બ્લોગમાં. કરજો તમે પણ દર્શન. તો ભાઈ અમે દર્શન કરીને આવતા હતા અને જો રસ્તામાં વરસાદ પડી ગયો. અમે શ્રાવણ માસ ચાલુ છે એટલે ગમે ત્યારે વરસાદ પડે, પણ એક ધારો પડી જાય ને મજા તો વાંધો નહીં. હા થોડો થોડો પણ એમાં કન્ફ્યુઝ થઈ જવાય છે કે જવું કે ના જવું બહાર. તો જો તમારી જોડે આવું થતું હોય તો કમેન્ટ કરીને બતાવજો ને. અહીંયા જ બ્લોગ પૂરો કરે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો.